હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 2 જેના સ્વાધ્યાય 2.2 વિશે વાત કરીશું। ઓકે, 2.2 માં તમારે કેવા દાખલાઓ પૂછાશે અને કઈ રીતે તમારે ગણવા। ચલો આપણે શરૂઆત કરીએ। ઓકે, ચલો હવે સૌથી પહેલા આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીએ એના પહેલા તમારે બધાને બે દાખલા મોસ્ટ એમપી છે અને પરીક્ષામાં બે માંથી જ આવશે અને બે દાખલાના બબે ગુણ હશે। ટોટલ 4 માર્કના દાખલા હશે। અત્યારે જે હું ગણાવીશ એ તમારે 4 માર્કના દાખલા પૂછાશે અને પૂછાવાના જ, તો તમારે એમાં હરખી રીતે ધ્યાન આપવાનું રહેશે। ઓકે, તો આપણે દાખલા નંબર પહેલાથી વાત કરીએ કે એમાં તમારે કઈ રીતે શરૂઆત કરવાની। દાખલા નંબર પહેલાનો દાખલા નંબર પહેલો, એટલે બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે હરખી રીતે। ઓકે, ચલો સૌથી પહેલો દાખલો છે x નો વર્ગ ઓછા 2x ઓછા 8। હવે તમને એમ કીધું છે કે આના તમારે શૂન્ય શોધવાના છે, એટલે કે શૂન્ય શોધો અને શૂન્ય વચ્ચેનું શું કરવાનો છે, સંબંધ ચકાસવાનો છે, મતલબ સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ। આપણે ટૂંકમાં લખીએ છીએ, બધા પાસે ચોપડી હશે જ તે, એટલે ખબર હશે જ તે। હવે આવું પૂછાય તો શું કરવાનું, સમજી ગયા? સૌથી પહેલું કામ કે તમારે જ્યારે આવું પૂછાય તો પહેલા આના અવયવ પાડવા, અવયવ પાડીને એનું શું કરવાનું, શૂન્ય ગોતવાનું। કઈ રીતે તમને કહું તો સૌથી પહેલા આપણે માની લો કાંઈ કઈનું એક ગણાય। હવે આ બે પદ આપ્યા છે તો આપણે પહેલા પદનો બીજા પદનો ગુણાકાર કરવાનો, એટલે કે છેલ્લા પદ, પહેલા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરો એટલે 8 × 8 આવે। રેડી? 8 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો અથવા બાદબાકી 2। અવયવ એટલે કયા ઘડિયામાં આવે અને એ ઘડિયાની બાદબાકી કરો એટલે તમારો જવાબ કેટલો આવવો જોઈએ, 2। તો આપણે જોવા જઈએ તો 2 થી શરૂઆત કરી, કોઈ પણ ઘડિયાની શરૂઆત 1 થી નહીં કરવા, 2 થી શરૂઆત કરો એટલે શું થાય, 2 ચોક કેટલા થાય, 8। તો આપણને એક અવયવ મળ્યો છે, જોવાનું કે 2 ચોક 8 છે, તો 2 માંથી અથવા 4 માંથી આપણે માની લો 2 કાઢીએ તો આપણો જવાબ 2 આવે, તો હા 2 આવી જાય। હવે પ્રશ્ન રહ્યો આપણા માટે નિશાની, તો નિશાની આ માઇનસ છે તો મોટી સંખ્યાની માઇનસ રાખો, નાની સંખ્યાની પ્લસ રાખો, તો જ બેની બાદબાકી થાય। બેની ઓછા રાખો તો બેનો સરવાળો થાય। સમજાણું? તો અહીંયા કેટલા આવશે, ઓછા 2x આવી ગયા। ખબર પડી? હું બોલ્યો એ શું કરવાનું કે એના અવયવ પાડવાના અને નિશાનીમાં ખાસ ધ્યાન રાખો। હવે માની લો કે આપણે નિશાની મૂકીએ તો અહીંયા પેલા x નો વર્ગ, ખાલી આ વચ્ચેનું પદ જ કાઢવાનું, બીજું કઈ કરવાનું નહીં, તો ઓછા 4x વત્તા 2x ઓછા 8। સમજાણું? આ બે પદની બાદબાકી કરો ને એટલે ઉપરનું પદ આવી જાય। હવે આપણે શું કરવાનું છે, તો આ બે માંથી સામાન્ય કાઢવું, સામાન્ય એટલે સરખા હોય અલગ કાઢવા, તો બે માં હરખું શું આવે, x આવે, અને આ જગ્યાએ x વધ્યા અને ઓછા કેટલા આવશે, 4। x સામાન્ય કાઢ્યા એટલે x વર્ગ માંથી x નીકળી ગયા એટલે x વધ્યા અને ઓછા 4 ના 4। હવે વત્તાની નિશાની કરો, બે કૌંસમાં શું આવશે, x ઓછા 4, આ યાદ રાખો। હવે બે કૌંસ હંમેશા સરખા જ આવે, જો બે માં કઈ પણ નિશાની અલગ આવે તો તમારો દાખલો ખોટો, નિશાની હરખી જ આવી। સમજાણું? હવે માની લો બે માંથી ગમે એક કૌંસ લઈ લો એટલે x ઓછા 4 લઈ લીધા। હવે આ બે માંથી લેવાના છે, શું લેવાના, x વત્તા 2। હવે આપણે પદ લઈએ તો x ઓછા 4 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0, એટલે x બરાબર તમને પહેલું શૂન્ય મળ્યું 4 અને બીજું શૂન્ય તમને મળશે x બરાબર -2। ચલો આ સમજાણું બધાને? ઓકે, આમાં ધ્યાન રાખો। આટલું આપણે જોયું। હવે શું કરવાનું, તો એ બધાને આપણે શૂન્ય વચ્ચેનો સહગુણક ચકાસવાનો। તો સૌથી પહેલું કામ, શરૂઆત ક્યાંથી કરવાની, તો આપણને ખબર છે કે બહુપદીની અંદર સૌથી પહેલા આમાંથી એબીસી ગોતી, તો અહીંયા માની લો કે x વર્ગનો સહગુણક એટલે a થાય, તો આની આગળ કઈ નો એટલે શું ગણાય, 1 ગણાય। x ની આગળનો સહગુણક તમારો b થાય એટલે -2 ગણાય, અને x મતલબ છેલ્લું પદ હોય અચળ પદ, એ તમારું શું ગણાય, c। ચલો આટલી બધાને ખબર પડી। હવે અહીંથી આપણે શરૂઆત કરી ચકાસણીની, આ ઈઝી છે, તો પહેલા એ લખવાનું શૂન્યનો સરવાળો, તો અહીં લખીએ આપણે શૂન્યનો સરવાળો મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a, આ એનું સૂત્ર। પહેલા આ કરવાનું, આ સૂત્ર યાદ રાખવાનું। b એટલે કેટલા હતા, -2 હતા, તો આપણે પહેલા મૂકી દઈએ માઇનસ નિશાની સૂત્રની, અને 2 ની નિશાની કેવી હતી, માઇનસ, a એટલે કેટલા હતા, 1। હવે ઓછે ઓછે વધતા એટલે 2 ના છેદમાં 1 આવે, એનો મતલબ જવાબ શું આવ્યો, 2। સમજાણું આટલું? હવે શું કરવાનું, સૌથી પહેલા તો હવે આપણે આ શૂન્ય ગોતી લીધા એબીસી મુજબ। હવે અહીંયા જે શૂન્ય ગોત્યા ને બે નો સરવાળો કરો, તો અહીંયા બે શૂન્ય શું ગોત્યા,
એક તો આપણને 4 મળ્યું અને એક મળ્યું -2, તો વત્તા કરી અને -2 ની કૌંસની અંદર નિશાની રાખવાની. હવે 4 માંથી વત્તે ઓછે ઓછા એટલે 2 કાઢો એટલે કેટલા વધ્યા? 2 આવી ગયા. એનો મતલબ કે અહીંયા જવાબ 2 આવ્યો છે, અહીંયા જવાબ 2 આવ્યો, તો તમારો દાખલો સાચો. હવે શૂન્યનો ગુણાકાર ગોતો. ઈઝી છે, જોવે એ બાજુમાં જ કરું છું ને તમને વધારે. અહીંયા આપણે લખીએ શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર બરાબર શું આવે? આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં આનું સૂત્ર. સી એટલે કેટલા આવે? તો સી એટલે -8 હતા, તો મૂકી દો. અને 1 હતા એ એટલે તો તમારો જવાબ -8 હતા. ઓકે, હવે આપણે શું કરવાનું? જેમ મેં સમજાવ્યું કે ભાઈ શૂન્ય ગોતી લીધા, શૂન્યનો સરવાળો, તો આ બે નો સરવાળો કર્યો તો અહીંયા મેં શું કર્યું? એનો ગુણાકાર કર્યો ને, તો પછી શૂન્યનો ગુણાકાર કરવાનો. તો ચલો ગુણાકાર કરીએ. તો આપણને શૂન્ય શું આપ્યા હતા? 4 અને બીજું શું આપ્યું હતું? -2. તો આપણે 2 નો ગુણાકાર કરી 4 ગુણ્યા -2. તો 4 દુ કેટલા થાય? 8, પણ કેવા? માઇનસ. ચલો આટલું બધા સમજાઈ ગયું છે. આમાં કઈ વાંધો છે? જોઈ લો, કોઈ તકલીફ છે? આ રીતે દાખલો ગણવો. ચલો દાખલા નંબર 2. ઓકે, ચલો દાખલા નંબર 2 માં શું કે છે? અહીંયા લખ્યું છે 4s નો વર્ગ ઓછા 4s વત્તા 1. જો 4s નો વર્ગ છે, મતલબ આ s છે, 5 નથી, યાદ રાખજો. એબીસીડી માં s ફોર સન, s આપેલો છે એબીસીડી નો અક્ષર. પેલું સ્ટેપ મેં તમને સમજાવ્યું. પેલા શું કરવાનું? પેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર. અહીંયા 4 છે ને અહીંયા કેટલા છે? 1. તો અહીંયા આપણે કરી 4 ગુણ્યા 1, તો 4 આવે. હવે જેનો સરવાળો અથવા બાદબાકી 4 થાય અને ગુણાકાર એ 4, એવી સંખ્યા અથવા એવો ઘડિયો કયો આવે? તો બધાને ખબર છે, 2 એકાનો દાવ થાય કે ન થાય? 2 દુ 4 અને 2 ને 2 કેટલા થાય? 4. એટલી તો ખબર પડે ને બધાને. 2 એકાના ઘડિયામાં આવે. તો જો આપણને અવયવ મળી ગયું 2s અને 2s મળી ગયા. હવે નિશાની ધ્યાન રાખવાનું. જો મારે આ બે નો સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. અને નિશાની કઈ લાવવાની છે? ઓછાની. તો સરવાળો કરવાનો હોય અને નિશાની ઓછાની લાવવાની હોય ત્યારે બેયની નિશાની ઓછા રાખવી પડે. ઓછે ઓછે વત્તા થાય, વત્તાની નિશાની ચાલે નહીં. કે વત્તા ઓછાની નિશાની નો ચાલે. વત્તા ઓછાનો મતલબ બાદબાકી. સમજી ગયા? તો આપણે બેયની નિશાની કેવી રાખવી પડશે? ઓછા. ઓછે ઓછે વત્તા એટલે 4s થયા અને મોટા સંખ્યાની નિશાની ઓછી. હવે મૂકી દેવાનું. ચલો પાછું સ્ટેપ હમણાં સમજાવ્યું રીતે 4s નો વર્ગ, પછી આ મૂકી દેવાના 2s, અહીંયા મૂકી દેવાના 2s વત્તા શું આવ્યા? 1. હવે રિપીટ ફરીથી આ બે માંથી સામાન્ય કાઢો. આ બે માંથી 2s સામાન્ય નીકળે, બધાને ખબર પડે. 2 તો 4 ના ઘડિયામાં આવે જ છે. અહીંયા s છે ને અહીંયા s છે એટલે 2s સામાન્ય નીકળે આ જગ્યાએ. તો અહીંયા શું હોય? તો 2 દુ 4. s વર્ગ માંથી s નીકળી ગયો એટલે ખાલી s હોય. તો અહીંથી આખું પદ નીકળી ગયું તો શું વધે? 1 વધે. કઈ નો વધે ત્યારે 1 વધે. આ બે માં કઈ હરખું દેખાય? કોઈને નથી દેખાય. ગમે ત્યારે બે પદ આપ્યા હોય કાંઈ પણ સરખું ન દેખાય તો સામાન્ય કાઢવાના ખાલી. સમજાયું? હવે અહીંયા ધ્યાન રાખો. તો આમાંથી કઈ નો કાઢ્યું એટલે 2s આવે. પણ કૌંસની બહાર જો ઓછાની નિશાની હોય તો અંદરની નિશાની ફરી વત્તા હોય તો શું થઈ જાય? ઓછા. અને 1 ના 1. જોઈ લો બે કૌંસ સરખા આવી ગયા. આમાં કઈ ડાઉટ છે? રેડી ને? હવે શું કરવાનું? બે માંથી એક કૌંસ લઈ લો 2s ઓછા 1 અને આ બાર જે રહ્યું જો એમાં હરખો કૌંસ જાય કોઈ લઈ લેવાનું 2s ઓછા 1. ચલો આમાં કઈ વાંધો? મેં આ બે માંથી એક લીધો અને બારે આવો જ હતો તોય પણ લેવા. સમજાણું? હવે આપણે શૂન્ય ગોતી તો 2s ઓછા 1 બરાબર 0 અથવા 2s ઓછા 1 બરાબર 0. બે માં હરખો જવાબ આવશે. તો એનો મતલબ 2s બરાબર ઓછા 1 સામે જાય તો શું થઈ જાય? વત્તા 1. અહીંયા રીતે જુઓ 2s ઓછા 1 સામે જાય શું થઈ જાય? વત્તા 1. હવે એ બે ને નીચે લઈ લો એટલે s બરાબર શું આવે? 1 દુત્યાંશ આવ્યા. આ પહેલું શૂન્ય. અહીંયા જુઓ તો s બરાબર શું આવે? 1 દુત્યાંશ આવ્યા. આ બીજું શૂન્ય. ચલો આમાં કઈ વાંધો કોઈને તકલીફ છે? વેરી ગુડ. ચલો હવે અહીંથી આપણે આપણો સ્ટેપ આગળ વધારીએ. ચલો આટલે સુધી કોઈ વાંધો નથી ને? કોઈ તકલીફ હોય તો પૂછી લ્યો. છે?
નથી. વેરી ગુડ. ચલો હવે આપણે એબીસી પહેલા ગોતવા. એ બરાબર s વર્ગનો સહગુણક એટલે 4 આવે. બી બરાબર શું આવશે -4 અને સી બરાબર શું આવે 1. સમજાણું? આ સ્ટેપ યાદ રાખો. હવે આપણું રિપીટ શૂન્યનો સરવાળો પહેલા લખીએ તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. તો -b એટલે જો માઇનસ નિશાની હતી અને આ 4 ની નિશાની માઇનસ અને a એટલે કેટલા હતા 4. સમજો ફરીથી કહું, આ સૂત્રની નિશાની છે અને આ b ની નિશાની છે તો બે નિશાની લખવાની. હવે આપણો નિયમ બાજુ બાજુમાં બે ઓછા હોય તો શું થઈ જાય વત્તા. તો ઓછે ઓછે વત્તા એટલે 4 થઈ ગયા. નીચે શું હતા 4. ઉપર નીચે 4 હોય તો બે ના છેદ ઉડે ને. 4 એકા 4. જવાબ શું આવ્યો 1. ચલો આમાં કઈ વાંધો છે? હવે આ શૂન્યનો શું કરવાનો સરવાળો. ચલો તો શૂન્યનો સરવાળો 1/2 વત્તા 1/2. હવે નિયમ છે કે બે ના છેદ સરખા હોય અને વત્તા કે ઓછાની નિશાની હોય તો બે ના છેદમાં 2 મૂકી. ઓકે, કેમ કે બે ના છેદ સરખા છે અને ઉપરનો સરવાળો તો શું થાય 2/2. તો શું આવ્યો જવાબ 1. જોઈ લો આ 1 ને આ 1. આમાં કઈ વાંધો સમજાય ને? હવે આપણે શૂન્યનો ગુણાકાર ગોતીએ આ જ જગ્યાએ. ચલો આ લખીએ શૂન્યનો ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં a. ચલો સી કેટલા હતા 1, a કેટલા હતા 4. તો આ મૂકી દઈ. શું આવશે 1 ના છેદમાં 4. ચલો આમાં કઈ વાંધો છે? હવે ગુણાકાર કરવાનો આ બે શૂન્યનો. ચલો કરીએ 1/2 ગુણ્યા 1/2. ગુણાકારનો નિયમ છે કે ઉપરનો ઉપર ને નીચેનો નીચે ગુણાકાર થાય. ઉપર નીચે થાય નહીં તો 1 એકા 1 અને 2 દુ 4. આઈ ગયા જવાબ. જોઈ લો અહીં જોઈ લો 1 1 અને શું આવ્યા 1/4. આ ચકાસણી કહેવાય. સમજાણું? ચલો વાંધો છે આમાં? કોઈને કઈ તકલીફ હોય તો બોલો. છે છોકરીઓમાં? વેરી ગુડ. હવે દાખલા નંબર 3. ઓકે ચલો ચલો દાખલા નંબર 3 માં આપ્યું છે 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x. ચલો આમાં ધ્યાન શું રાખવાનું? તો જો મેં તમને હમણાં સમજાવી પહેલા પદ અને છેલ્લા પદનો ગુણાકાર સમજાણું. પણ દાખલાની રકમ ખાસ જોવો બધા કે દાખલાની અંદર આયા x નો વર્ગ છે ને આયા છેલ્લે x વાળું પદ આવે. અત્યાર લગી આપણે શું કરતા હતા? પહેલા x વર્ગ વાળું પદ આવે, પછી x વાળું પદ આવે, પછી અચળ પદ આવે. હવે શું આવે? આ અલગ છે કે નથી તો ગોઠવી નાખવાના. તો ચલો ગોઠવીએ. પેલા 6x નો વર્ગ, પછી આપણે x વાળું પદ એટલે ઓછા 7x આવે અને પછી અચળ પદ. સમજાણું? આ ગોઠવીને હવે સેમ પ્રોસીજર 6 ગુણ્યા 3 6 તેરી કેટલા થયા 18. હવે જેનો ગુણાકાર 18 થવો જોઈએ અને જેનો સરવાળો થવો જોઈએ 7 અથવા બાદબાકી 7 ગમે એ થવું જોઈએ. મૂળ સરવાળો અથવા બાદબાકી 7 ખબર. ક્લિયર? તો ચલો જોઈએ. હવે 6 તેરી 18 આપણે ભાગ લીધા તો આપણે જોવાનું કયા ઘડિયામાં 18 આવે. સૌથી પહેલા 2 થી શરૂઆત કરવાની. 2 9 ને 18. ચલો 9 ને 2 11 થાય અને 9 માંથી 2 કાઢો તો 7 થાય. 7 મળી ગયા. બસ આગળ શું કરવા વધુ જોઈએ? ચલો 2 નો ઘડિયો આપણને મળી ગયો. અહીંયા આપણે 9x રાખીએ, અહીંયા આપણે 2x રાખીએ. હવે નિશાની ઉપર જઈએ. ચલો પહેલાની નિશાની ઓછા, બીજાની વત્તા, કેમ કે બાદબાકી કરવાની છે. નિશાની આવી ગઈ 7x ની ઓછા. 9 માંથી 2 જાય એટલે 7 વધે અને પ્લસ માઇનસ માઇનસ અને મોટી સંખ્યા નિશાની માઇનસ જ આવે. મોટી સંખ્યા જોઈ લો 9 છે કે નથી. હવે મૂકી દો. ચલો 6x નો વર્ગ 9 ને પેલા લખી નાખી તો ઓછા 9x વત્તા 2x ઓછા 3. હવે આ ધ્યાન રાખો. જો આ બે માં હરખું શું નીકળે જો સૌથી પહેલા જયારે 9 આપણે સાઈડમાં તમને સમજાવું. 6x નો વર્ગ ને 9x છે. હવે તમને ખબર નથી પડતી કે આમાં હું અલગ કાઢું મારે તો આપણે આના અવયવ પાડીએ. ખાલી તમારે કઈ નહીં કરવાનું, તમને આવડશે જ. તે 6 છે તો એને અવયવ શું નીકળે 3 દુ 6 નીકળે અને x નો વર્ગ એનો મતલબ 2 વખત x થાય કે ન થાય ઓછાની નિશાની. હવે 9 છે ને અવયવ પાડો તો શું થાય 3 ગુણ્યા 3 3 તેરી 9 થયા અને x છે તો એક જ વાર થયું. ખબર પડી યાર? આપણે મનમાં કરવાનું છે, મગજમાં
કઈ રીતે? તો આ બધાના અવયવ પાડ્યા હરખું જો, બે માં 3 હરખા, બે માં 1 સરખા, તો એનો મતલબ 3x સામાન્ય નીકળે. તો હું અહીંયા 3x સામાન્ય કાઢું. હવે વધ્યું શું? તો અહીંયા 2x વધ્યા, તો એને કાઉન્સમાં મૂકી દો. ઓછાની નિશાની, અહીંયા શું વધ્યું? ખાલી 3 વધ્યા, તો અહીંયા 3 મૂકી દો. ક્લિયર? સમજાવવા કેમ આવ્યું? હવે આ બે માં હરખું નથી તો આપણો નિયમ એક સામાન્ય કાઢો. અહીંયા શું આવ્યા? 2x ઓછા 3. ક્લિયર? હવે જોઈ લો, બે કાઉન્સ સરખા આવ્યા. તો હવે લખવાનું 2x ઓછા 3 અને એક આયા 12 જેવો એમ જ લઈ લેવાનું. તો 3x વત્તા શું લેવાના? 1. આમાં કઈ વાંધો છે? હવે આપણો નિયમ 2x ઓછા 3 બરાબર 0 અથવા 3x વત્તા 1 બરાબર 0. હવે પેલું કામ આનું કરી, તો 3 ને સામે લઈ લો એટલે પ્લસ થઈ જાય, અને 2 ને નીચે લઈ લો એટલે x બરાબર 3 ના છેદમાં 2. આ પેલું શૂન્ય મળી. ઓકે, ચલો આમાં કઈ વાંધો આવ્યો નથી હોય તો પૂછજો, 10 વખત પૂછજો, તમને ભલે ન આવડે. ચલ અહીંયા હવે 3x બરાબર શું? વત્તા 1 ને સામે લઈ લો તો ઓછા 1 થઈ ગયા. હવે માની લ્યો કે 3 ને નીચે લઈ લો તો x બરાબર -1 ના છેદમાં 3. આ બીજું શૂન્ય. ચલો આમાં કઈ વાંધો. હવે આપણો નિયમ બીજો જે આપણે કરતા હતા એવી રીતે પેલા શૂન્યનો સરવાળો કરીએ અને પછી આપણે શૂન્યનો ગુણાકાર કરીએ. તો અહીંયા લખીએ શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર -b ના છેદમાં a. ચલો એબીસી આપણે ગોતવા પડશે ને, તો પેલા એબીસી લખી નાખી. ચલો a બરાબર શું આવે? અહીંથી લેજો 6. b બરાબર શું આવે? -7. અને c બરાબર શું આવે? 3. કેવા માઇનસ? સમજાણો? આ ઉપરનામાં જ ન લેતા નકર ખોટું પડશે, કેમ કે એ પદ ગોઠવેલા ન હતા. આ ગોઠવા પછી આમાં જ લેવાનું. હવે આપણે પેલા b લઈ. ચલો સૂત્રની નિશાની માઇનસ અને આ પદની નિશાની માઇનસ. એ એટલે કેટલા હતા? 6. ઓછે ઓછે વત્તા એટલે હાથના છેદમાં 6 આવી જાય. પહેલા ઓછે ઓછે વત્તા હાથના છેદમાં 6. આના કોઈ છેદ ઉડે નહીં. હવે શૂન્યનો સરવાળો કરી. શૂન્ય આપણને જોઈએ આપેલા, તો 3/2 વત્તા -1/3. હવે ધ્યાન રાખવાનું. ચલો 3/2 એમ નામ, વત્તે ઓછે ઓછા 1/3 ત્યાં. હવે બે ના છેદ અલગ અલગ હોય અને તમને ન આવડે તો લસા લેતા ન આવે તો ચોકડી ગુણા. આ 3 નો સામે તો 3 તેરી 9, 2 નો આ બાજુ તો 2 એકા 2 ને 3 દુ 6. 9 માંથી 2 જાય તો 7 ના છેદમાં 6 આવી ગયા. જોઈ અહીંયા 7 ના છેદમાં 6 ને અહીંયા 7 ના છેદ. ખબર પડી? બધા સમજાણું ને? હવે શૂન્યનો ગુણાકાર. ચલો આપણી પાસે બીજું સ્ટેપ અહીં લખવાનું. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. c કેટલા હતા? તો -3. a કેટલા હતા? તો 6. એનો મતલબ -3 ના છેદમાં 6. બીજો કોઈ ઓપ્શન આવે નહીં, એમાં કઈ ફેરફાર જ ન થાય. ઓકે, હવે આપણે ગુણાકાર ગોતી લઈએ. ચલો તો અહીંયા 2 નો ગુણાકાર કરી. ગુણાકાર કેનો કરવાનો? આનો 3/2 નો અને -1/3. તો અહીંયા લખી 3/2 ગુણ્યા -1/3. તો ઉપર નો ઉપર એટલે 3 એકા 3 પણ કેવા થઈ જાય? માઇનસ. કેમ કે આ નિશાની નીકળે ને નીચે શું? આ 3/2 6. આવી ગયા જવાબ બે હરખા. ચલો આમાં કોઈ તકલીફ છે? શાંતિથી જોઈ લેજો. નો સમજે 10 વાર પૂછો. રેડી ને? ઓકે, ચલો આ તમારો ત્રીજો દાખલો પૂરો. ચલો જો ચોથો દાખલો. ચલો દાખલા નંબર 14. ઓકે, ચલો ચોથા દાખલાની રકમ હાવ નાની એવડી જ આપેલી છે. એમાં લખ્યું છે 4u² પ્લસ આવશે 8u. ઓકે, ચલો હવે આમાં શું કરવાનું છે? સૌથી પહેલા તો આ બે માંથી સામાન્ય કાઢો. જો અત્યાર લગી 3 પદ હતા, સમજજો. આમાં 2 પદ જ આવ્યા. તો તમે વિચારશો ત્રીજું પદ ક્યાંથી લાવવાનું? તો કઈ નહીં કરવાનું. જો આ બે માંથી સામાન્ય કાઢવા. ઓકે, તો ચલો પહેલેથી જ સામાન્ય નીકળશે. કોઈ આને અવયવ ન પડ્યો. હજી કહી દો, બે માં હરખું શું દેખાય છે? પેલા તો u દેખાય છે અને 4 ના ઘડિયામાં 4 આવે અને 8 આવે. અને ન આવે તો જો આ રીતે કરી નાખવાનું. 4 એમ ના, અહીંયા u ગુણ્યા u, આ વત્તાની નિશાની. અહીંયા શું આવશે? 4 દુ 8 ગુણ્યા u. થઈ ગયું? હવે બે માં હરખું શું નીકળે? 4 અને u. તો 4u સામાન્ય કાઢો તો અહીંયા શું વધ્યા? u. અહીંયાથી 4 અને u નીકળી ગયા, વધ્યા શું આપણી પાસે? 2. ખબર પડી?
હવે આમાં જો એક વસ્તુ આપણે બીજું કઈ ન થાય, આ એક પદ અને આ બીજું, એનો મતલબ 4u બરાબર 0 અથવા u પ્લસ 2 બરાબર 0. તો u બરાબર શું આવે? 0 ભાગ્યા 4 એટલે 0 થાય. આ પહેલું શૂન્ય મળી ગયું, જોઈ લ્યો, સમજાણું? હવે બીજું શૂન્ય, તો અહીંયા શું આવશે? u બરાબર -2. આ બીજું શૂન્ય. આમાં કોઈ ડાઉટ છે? નથી ને? વેરી ગુડ. ચલો હવે આપણે નિયમ અહીંયા જે હતું એ જ રીતે હવે જો એક વસ્તુ આ મળે, a બરાબર તો તમને મળી જાય કેટલા? 4. b બરાબર એ તમને મળી જાય કેટલા? 8. હવે તમે બધા વિચારશો સાહેબ c શું લેવાના? તો ક્યાં એ પાછળ અચળ પદ ન આપ્યો તો 0 લઈ લેવાનું, બીજું શું વિચારવાનું? સમજાણું કે ન સમજાણું? ઓકે, ચાલો જો આ બધાને સમજાઈ ગયું હશે આપણે કઈ રીતે શૂન્ય ગોતવાના, આમાં કોઈ વાંધો નથી ને? ચાલો આપણું સ્ટેપ જોઈ, a ગોતી લીધા, b ગોતી લીધા, c ગોતી લીધા. ફરીથી એકવાર કહી દઉં કે જ્યારે દાખલાની અંદર તમને બે જ પદ આપ્યા હોય અને અચળ પદ ન આપ્યું હોય તો શું કરવાનું કે c બરાબર 0 લઈ લેવાનું. સમજાણું? હવે સૌથી પહેલું કામ આપણું જે કરતા હતા એ શૂન્યનો સરવાળો. ચલો અહીં ધ્યાન રાખજો, અહીં લખીએ આપણે શૂન્યનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં a. આ બધાને ખબર પડે? b એટલે કેટલા હતા? 8. તો આમાં એક જ નિશાની છે તો મૂકી દો, અને a એટલે 4 હતા. તો એનો મતલબ સોરી અહીં છેદ ઉડે, 4 દુ 8. એનો મતલબ કેટલા જવાબ આવ્યા? માઇનસ. ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડે તો નહીં ઉડાડો. સમજાણું? હવે આ બેનો સરવાળો કરો, જોજો સમજજો ખાસ. પેલું શૂન્ય મને 0 મળ્યું, ઓકે, અને બીજું શૂન્ય શું મળ્યું હતું? -2. હવે અમુક વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? 0 માં 2 નાખે એટલે 0 કરી નાખે. નો થાય. 0 હારે કોઈ સંખ્યા ગુણવાથી 0 થાય, કે 0 નીચે હોય સંખ્યા તો 0 થાય. એટલે કે 0 ઉપર હોય ને નીચે કોઈ પણ સંખ્યા હોય ને, જે રીતે મેં તમને સમજાવ્યું, તો જ 0 થાય. ગુણાકારમાં ભાગાકારમાં 0 થાય, બાકી સરવાળા બાદ બાકી થાય નહીં. તો આનો જવાબ આવશે શું? 2 માઇનસ. આમાં કઈ વાંધો? સમજાયું? હવે અહીંયા શૂન્યનો ગુણાકાર ગોતું. ચાલો અહીંયા લખીએ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં શું આવે? a. c એટલે કેટલા હતા જોવો તો? 0. a એટલે કેટલા હતા? 4. એનો મતલબ જવાબ શું આવ્યો? હવે શૂન્યનો ગુણાકાર કરીએ. ચલો આપણી પાસે શૂન્ય શું હતા? 0 ગુણ્યા -2. ચલો હવે અહીંયા લાગુ પડશે 0 ગુણ્યા -2, તો જવાબ આવ્યો 0. હવે સમજાણું? બે પદ વાળા દાખલા હાવ ઈઝી પદ. આમાં કોઈ વાંધો છે? દાખલા નંબર 5મો સોરી. ચલો બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે. 5મો દાખલો તમને આના કરતા ઈઝી પડશે. ઓકે, ચલો જુઓ. હવે અહીંયા તમારા માટે વિચાર કરશો તમે કે એક પદ નથી આપ્યું તો શું કરવાનું? અહીંયા ડાયરેક્ટ વર્ગ વાળું પદ આપ્યું, પછી એક પદ વાળું જે પદ આવે એ નથી આપ્યું, ડાયરેક્ટ અચળ પદ આપ્યું, તો શું કરવાનું? શૂન્ય એમને મળી જાય. જો આપણે કઈ નથી કરવું. હવે આ છે t વર્ગ ઓછા 15 બરાબર શું મૂક્યા મેં? 0. 15 ને સામે લઈ લો તો t વર્ગ બરાબર 15 થાય. માઇનસ સામે જાય તો પ્લસ થઈ જાય. આટલે સુધી કોઈ વાંધો છે નથી ને? હવે અહીંથી હું વર્ગ કાઢું ને એટલે અહીંયા શું થાય ખબર છે? વર્ગમૂળ લાગે. એ ખબર પડે? અહીંથી વર્ગ નીકળે એટલે આનું શું લાગે? વર્ગમૂળ. અને 15 કોઈ સંખ્યાનો વર્ગ છે નહીં, એનો મતલબ એનો જવાબ વર્ગમાં આવે. સમજી ગયા મારી વાત? તો આ પદ જે રહ્યું ને એ વત્તા વાળું બી હોઈ શકે અને આ પદ ઓછા વાળું બી હોઈ શકે. મતલબ t બરાબર માઇનસ વર્ગમૂળમાં 15 હોઈ શકે અથવા t બરાબર પ્લસ વર્ગમૂળમાં 15 હોઈ શકે. આમાં કોઈ વાંધો છે? બસ હવે આપણું સ્ટેપ તમે વિચારજો, આ 3 સ્ટેપમાં દાખલો પૂરો. ચલો હવે એબીસી ગોતો તો બધા બોર્ડ પર ધ્યાન આપવાનું. a એટલે આની આગળ કઈ નો દેખાડાય, b આપ્યો છે નથી આપ્યો, c આપ્યો છે કેટલો છે? તો -15. ચલો આમાં કઈ વાંધો કોઈને? હવે અહીંયા આપણે શૂન્યનો સરવાળો ગોતી લઈએ. ચલો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a. ચલો -b, b એટલે કેટલા હતા? 0. અને a એટલે કેટલા હતા? 1. એનો મતલબ 0 જ આવે કે ન આવે? હવે આપણે સરવાળો કરી. ચલો આનો તો વર્ગમૂળ 15 કેવા? વત્તા, અને વત્તા અથવા ઓછાનું કરી વર્ગમૂળ 15. આ હું કર્યું ખબર પડી બધાને? મારી પાસે બે પદ મળ્યા.
ટી બરાબર વર્ગમૂળ 15 વત્તા વાળું પદ અથવા ટી બરાબર માઇનસ વર્ગમૂળમાં 15. સમજાણું? હા, બે પદ વત્તા ઓછા વાળું હોય તો વચ્ચે ઓછે ઓછા એટલે શું થઈ જાય? 0. આનામથી ખબર પડે વત્તા વાળું પદ ને ઓછા વાળું પદ નીકળી જાય 0 થાય. સમજાણું? એક માંથી એક કાઢો શું થાય? 0. હવે અહીંયા જુઓ, ચલો શૂન્યનો ગુણાકાર અહીંયા લખ નાખી શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આવે? સી ના છેદમાં એ. ચલો સી કેટલા હતા? -15 હતા. અહીં મૂકી દો -15. એ કેટલા છે? તો 1. એનો મતલબ જવાબ શું આવ્યો? -15. ચલો આમાં કોઈ વાંધો છે? જોઈ લે. હવે આપણે ગુણાકાર કરીએ. ચલો ગુણાકાર કોનો કરશો? તો વર્ગમૂળમાં 15 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 15. હવે વર્ગમૂળ અને વર્ગમૂળનો ગુણાકાર કરો ને એટલે વર્ગમૂળ નીકળી જાય. તો ખબર પડે કે ન પડે? બે વર્ગમૂળ ભેગા કરો ને એટલે વર્ગમૂળ નીકળે, બાકી વર્ગ થાય નહીં. આ વત્તા વાળું પદ ઓછા, વચ્ચે ઓછે ઓછા. અહીંયા જવાબ હરખા જોઈ લે. એકમાં માઇનસ વર્ગમૂળ 15 એટલે એકમાં -15 અને એકમાં શું હતા? પ્લસ વર્ગમૂળ 15. એ બે નો ગુણાકાર કરો ને એટલે વર્ગમૂળ નીકળી ગયા અને 15 ના 15 આવ્યા, માઇનસ ની નિશાની. ચલો જોઈ લ્યો, કઈ વાંધો છે કોઈને? તકલીફ હોય તો બોલો. છે? ચલો હવે છઠ્ઠો દાખલો જોઈએ. દાખલા નંબર 6. ચલો છઠ્ઠા દાખલામાં શું કે છે એની વાત કરીએ. તો અહીંયા લખ્યું છે 3x નો વર્ગ ઓછા x ઓછા 4. હવે આમાં શું કરવાનું? 3 ચોક 12, 3 ગુણ્યા 4 12 એવા. હવે 12 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો બાદ બાકી 1 થાય, તો ઈ જ આવે. બીજા કે ઘડિયામાં 3 4 સિવાય 6 ના ઘડિયામાં 6 2 8 થાય, 6 માં 2 જાય 4 વધે. તો 4 તેરી 12 જ લેવા પડે, ગમે એ સંજોગોમાં લ્યો. ભલે તમે 4 તેરી 12 નો ગુણાકાર કરો, એવો નિયમ હોય, જરૂરી નથી કે બે નો ગુણાકાર કર્યો સંખ્યા નો આવે. ઈ જ આવે. જો અહીંયા હું 4x લઉં અને અહીંયા હું 3x લઉં તો આની નિશાની ઓછા, આની વધતા, તો ઓછા x થાય કે ન થાય? 4 માંથી 3 જાય તો 1 વધે. વધે કે ન વધે? હવે અહીં મૂકી દેવાનું. ચલો તમે નજીકમાં મૂકો એમ મૂકી શકો. 3x વર્ગ બાજુમાં 3x મૂકી શકો, વત્તા 3x. અને અહીંયા 4x છે એની બાજુમાં તો 4 છે. હવે બેમાં સરખું કાઢતા આવડે. જો આ બે માં હરખું શું નીકળે? 3x. અહીંયા શું વધ્યા? ખાલી x. અહીં કઈ ન વધ્યું, એક વધ્યા. આ બે માં શું નીકળે? સામાન્ય 4. અહીંયા શું વધ્યું? x. આ નિશાની ઓછા ની અંદર જાય શું થઈ જાય? વધતા. અને 4 એકા 4. તો આમાં કઈ વાંધો? હવે આપણે પદ મૂક્યું x વત્તા 1, બે માંથી હરખું પદ અને 12 નો કાઉન્સ લઈ લઈએ 3x ઓછા 4. હવે x વત્તા 1 બરાબર 0 અથવા 3x ઓછા 4 બરાબર 0. એનો મતલબ x બરાબર -1 આવી ગયા અથવા 3x બરાબર શું આવી ગયા? 4. x બરાબર 4 ભાગ્યા 3. આ તમારો જવાબ. ચલો અહીંયા સુધી કોઈ વાંધો હોય તો પૂછીશ. આ પદ જે કર્યું એમાં કોઈ તકલીફ છે? સરખી રીતે ચેક કરજો. 2 માર્ક નો સવાલ છે. હજી બીજો દાખલો 2 માર્ક નો આવશે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ આપણા શૂન્યનો સરવાળો. અહીંયા લખીએ a બરાબર શું આવશે? તો 3. b બરાબર શું આવશે? તો -1. અને c બરાબર શું આવશે? તો -4. ઓકે, ચલો હવે આપણે લખી શૂન્યનો સરવાળો. અહીંયા લખી શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં. ચલો b કેટલા હતા? તો b હતા આપણી પાસે -1. a કેટલા હતા? તો 3. ઓછે ઓછે વધતા એટલે શું થાય? 1 ના છેદમાં 3. ચલો અહીંયા સુધી વાંધો કોઈને? ઓછે ઓછે વધતા અને 1 ના 1 નીચે 3 ના 3. ક્લિયર? ચલો હવે અહીંયા આપણે શું કરશું? બે નો સરવાળો. ચલો આપણને પદ મળ્યા હતા -1 ને 4. જો ખાસ ધ્યાન આપજો, આમાં તમારે પાછું તકલીફ પડશે. હવે તમે વિચારો સાહેબ આનો સરવાળો કેમ કરવાનો? તો કઈ નહીં, આની નીચે કઈ નહોતું, એક તો હોય જ તે. કોઈ પણ સંખ્યાની નીચે એક તો ફરજિયાત હોય. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર આપણો નિયમ. 3 એકા 3, 1 1 ચોક 4. નીચે શું આવે? 3 એકા 3. હવે 4 માંથી 3 કાઢો, 1 વધે, પણ કેવા? ધન 1 અને નીચે 3. આવી ગયો જવાબ. જોઈ લો બે. સમજાણું? સિમ્પલ ને સાદી. હવે આપણે કરવાનો છે શૂન્યનો ગુણાકાર. ચલો અહીં લખીએ આપણે શૂન્યનો ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ના છેદમાં a. c એટલે કેટલા હતા તમારા? -4.
અને a એટલે કેટલા હતા? તો 3. આ જવાબ તમારો. હવે બે નો આપણે ગુણાકાર કરી. ચલો ગુણાકારમાં ધ્યાન રાખજો. -1 ગુણ્યા 4 ના છેદમાં 3. આની નીચે કઈ નો 1 ગણાય? ઉપર નો ઉપર ગુણાકાર તો 4 એકા 4, પણ કેવા માઇનસ? નીચે 3 એકા 3. જોજો બે જવાબ હરખાઈ ગયા. અહીંયા જોજો બે જવાબ હરખાઈ ગયા. ચલો આ દાખલામાં કોઈ ડાઉટ છે તો પૂછી શકે છે. કોઈ તકલીફ છે આમાં? વેરી ગુડ. ચલો હવે આપણે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 2. ક્લિયર? એમાં આ ઈઝી છે ને એમાંથી પરીક્ષામાં તમારે દાખલા પૂછાવાના ફરજિયાત છે. ઓકે ક્લિયર? આ 6 દાખલા મોસ્ટ એમપી છે. તમારે બોર્ડની એક્ઝામમાં 100% હશે અને આટલું જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. તમને દાખલો સામેથી હું કહેતો 6 માંથી એક દાખલો પૂછાય તો 6 દાખલા કમ્પ્લીટ કરી શકો. સમજી ગયા? એટલું તો થાય બધાય. અને બીજા 6 દાખલામાંથી એક દાખલો આવશે, ઈ ફાઇનલ જ. તો 6 6 12 દાખલામાંથી 2 દાખલા આવે તો આપણે એટલું કમ્પ્લીટ કરીએ. ઓકે ચાલો.